टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વાત કરીએ જામનગરની કે જ્યાં શાપર નજીક મનપા દ્વારા મેગા ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી રહી છે। સરકારી અને ગૌચર જમીન પરથી દબાણો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે। અંદાજે 100 વીઘા જેટલી સરકારી જગ્યા ખુલ્લી કરવામાં આવી। કરોડો રૂપિયાની કિંમતની જમીન પરથી ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવ્યા। સરકારી જમીન પર 20 અને ગૌચરની જમીન પર 30 દબાણો હતા જે દૂર કરવામાં આવ્યા। સ્થાનિક તંત્ર, પોલીસ, પીજીવીસીએલ સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા। जिला वहीवटीतंत्र जिला पंचायत रेवन्यू विभाग और पुलिस विभाग संयुक्त ऑपरेशन थकी हाल में दबाण दूर करने कार्यवाही चालू। टोटल कितना अंदाजित टोटल 47 થી 50। તંત્રએ સરકારી જમીન પરથી ગેરકાયદે બાંધકામો દૂર કરવાની કવાયત હાથ ધરી છે। ત્યારે મનપા દ્વારા મેગા ડિમોલિશનની કામગીરી કરવામાં આવી રહી છે। આશરે 100 કરોડની કિંમતની 100 વીઘા જેટલી સરકારી જગ્યા ખુલ્લી કરવામાં આવી। જામનગરના ગ્રામ્ય પંથકમાં ફરી મેગા ડિમોલિશનની કામગીરી શરૂ કરવામાં આવી છે। જામનગર રાજકોટ હાઈવે પર સાપર નજીક જે અંદાજિત 50 જેટલા જે ગેરકાયદેસર દબાણો છે તેને હાલ દૂર કરવાની કામગીરી ચાલી રહી છે। અંદાજિત 7 જેટલા જેસીબી મશીનરી અને 100 જેટલા પોલીસ અને સુરક્ષા કર્મીઓની મદદની સાથે સાથે તમામ સરકારી વિભાગ દ્વારા આ મેગા ડિમોલિશનની કામગીરી કરવામાં આવી રહી છે, જેમાં સરકારી ખરાબા અને ગોચરની જમીનનો સમાવેશ થાય છે। અંદાજિત 4.5 કિલોમીટરના આ ક્ષેત્રમાં આવેલા 50 જેટલા દબાણોને દૂર કરીને આ જગ્યા ખુલ્લી કરવામાં આવી છે। અનિલ ગોયલ સાથે દિવેશ વાળા, TV9 જામનગર। અને હવે વાત